હા વીરા પ્રધાન, હા મહારાજા, આપણા રાજમાંથી વાણિયાને બોલાવો વીરા. સારું તો મહારાજા. હનિયાજ પર દાન બોલાવે વાણિયા યહાં જોરે હનિયાજ પર દાન બોલાવે વાણિયા આવે સરી આવ તમે રાજો ને દરબારો આવ તો રંગીલા હો પર દાન બોલાવે વાણિયા યહાં જોરે આવે રાજા ને रंगीला हो मैं करूं धन बो लवे वणियो आई रे हो प्रधान जी ने प्रणाम છે. प्रणाम हो मुझे वाणिया ने बुलावવાનો. હા બને રાજા મહારાજા બોલાવી રાજા મહારાજા ને પ્રણામ છે. हो मुझे वाणिया ने बुलावવાનું કારણ હરે વાણિયા, તમને બોલાવવાનું કારણ એ છે કે રામદેવ વિરામદેવના ઘોડીના સીવાના છે, કાપડ જોઈએ છે, મળશે કે કેમ? મળી જશે. હા વીરા પ્રધાન, હા મહારાજા. વાણિયા જોડેથી કાપડ લઈ લો વીરા. સારું તો મહારાજા. પ્રધાનજી આ બાજુ આવીને કાપડ જોઈ લો. હો વાણિયા, કાપડ તો સારું અને સુંદર છે, શું કિંમત રાખી છે? આ કાપડ તમારે સેના માટે જોઈએ છે. આ રામદેવ વિરામદેવના ઘોડીલા સીવાના છે. તો આ વાણિયા તરફથી ભેટમાં આપું છું. સારું તો હા વીરા પ્રધાન, હા મહારાજા. આપણા રાજમાંથી દરજીને બોલાવો વીરા. સારું તો મહારાજા. હનિયાજ પર દાન બોલાવે દરજી આવો જોરે વયાજ પ્રધાન બોલાયા દરજી જાની અરે આવો વીર રાજો ને દરબાર આવો વીર પોગણ ગઢ દરબાર પર ધન બોલાવે દરજી આવો જોરે આવી તો રાજો ને દરબારો આવશે પોકણ ગઢ દરબાર પ્રધાન બોલાયા દરજી આવી રે ગયા. અરે પ્રધાનજીને દરજીના નમણો છે, દરજીને શા માટે બોલાવો છો? હા બને રાજા મહારાજા બોલાવે છે. રાજા મહારાજાના ચરણમાં દરજીના નમણો છે, દરજીને શા માટે બોલાવી રહ્યા છો? હા વીરા દરજી, તમને બોલાવવાનું કારણ એ છે કે રામદેવ વિરામદેવના ઘોડીના સીવાના છે, મળશે કે કેમ? અરે મહારાજા, રાજમાં રહેવું અને કેમ ના બને, આ તો મારો બાપ દાદાનો ધંધો છે. હા વીરા પ્રધાન, હા મહારાજા. દરજીને કાપડ આપો વીરા. સારું તો લો દરજી કાપડ. હા વીરા પ્રધાન, આજે તમે મને કાપડ તો આપી દીધું છે, પણ આ ઘોડીલા તમારે કેટલી વારમાં જોઈએ છે? હરે વીરા, રામદેવ વિરામદેવ દૂધની હઠ લઈને બેઠા છે, દૂધ નહીં પીતા જેમ પણ એમ ભલે સર તૈયાર કરો. ભલે વીરા પ્રધાન, ભલે મહારાજા, આપ સુખેથી રંગમેલ થાઓ, જેમ બને તેમ ઘોડીલા તૈયાર કરી હું રાજમાં પોખતા કરી દઈશ. હાજ રાજમાંથી કાપડ આપ્યું છે અને કહ્યું છે કે રામદેવ વિરામદેવ દૂધની હઠ લઈને બેઠા છે કે ઘોડીલા આવે અને ઘોડીલે ખેલીને પછી દૂધ પીવું છે, માટે ઘોડીલાની હઠ લઈને બેઠા છે. તો આજ હું મારા ઘરેથી એવા બબલાલને બોલાવી આજે મારી દરજનને બોલાવું. જો આ ઘોડીલો સીવામાં મને થોડી ઘણી મદદ કરી દે ને તો ઘોડીલા ઝટપટ તૈયાર થઈ જાય તો હું રાજની અંદર પોખતા કરી દઉં. તો યાદ હું મારા ઘરેથી બબલાને બોલાવું છું. હે વયાજ કાકા ના બોલાયા બબલા આવા જોરે કાકા બોલાવે બબલો આવો રે આવો તો આપણી દુકાન દરજી બોલાવે બબુલાલ આવા જોરે આવે આપણી દુકાન કાકા બોલાવે બબલો આવ્યો રે. જય ગણેશ. જય ગણેશ બબલા. કાકા મને શા માટે બોલાવો છો? અરે બબલા, રાજમાંથી કાપડ આવ્યું છે, રામદેવી રામદેવી એવી હઠ લીધી છે કે ઘોડીલે ખેલી અને પછી જ દૂધ પીવા છે, માટે આપણે ઘોડીલો બનાવવાનો છે. તો તને આ કામની અંદર મદદ કરવાનું બનશે કે કેમ? બનશે ને કાકા, કેમ ના બને? બનશે ને? બનશે ને કાકા. કાપડ તો બતાવો કાકા. કાપડ જોવું પડશે. જોવું જ પડશે ને. ઠીક છે બબલા, આ કાપડ છે.
કાકા કાપડ તો સરસ અને સુંદર છે કાકા. હા બબલા, રાજનું છે, રાજ દરબારનું છે, એટલે સારું જોઈએ. એવું છે ને? હા બબલા. પણ કાકા એક કામ કરવું પડશે તમારે. શું કામ કરવું પડશે? આમાંથી મારું એક શર્ટ બને તો બનાવવું પડશે કાકા. ના બબલા, આ કામ ના થાય. અલે કાકા તમારા બબલા માટે તમે આટલું ના કરો. બબલા માટે બધું જ કરું, પણ આ કામ ના કરું. એવું છે ને? બીજા કાપડમાંથી તને શર્ટ બનાવી આપું, પણ આ કાપડમાંથી શર્ટ ના બને બબલા. કાકા એમાં એવું છે ને કે મને આ કાપડ ગમી ગયું છે, મારે આમાંથી જ શર્ટ જોઈએ છે. આ કાપડ છે રાજનું છે, મખમલનું કાપડ છે, માટે આ કાપડ સારું ને સુંદર છે. આ જે લીલું કાપડ છે એનો લીલો ઘૂરો બનાવવાનો છે. આપણે દુકાનની અંદર બહુ કાપડ પડ્યા છે, જો તું માનતો હોય ને તો એમાંથી તને હું એક શર્ટ બનાવી આપીશ. ના કાકા તમારા બબલા માટે તમારે થોડું તો વિચારવું પડશે. બબલા, જીદ છોડી દે, હું તને બીજા કાપડમાંથી શર્ટ બનાવી આપીશ. કાકા એવું છે ને કે કાપડ આ મને ગમી ગયું છે અને આ કાપડ મને સરસ લાગે છે, એટલે મારે આમાંથી મારું એક શર્ટ જોઈએ છે. ઠીક છે બબલા, જો તું જીદ કરે છે, તું સેટ થશે તો કરી આપીશ. બરાબર છે? બરાબર છે કાકા. ચાલુ કરી દઈએ. ચાલુ તો કરીએ, પણ કાકીની તો જરૂર પડશે ને કાકા. કાકીની જરૂર ઘોડીલાની અંદર તો ના પડે, પણ જાણ કરવી જરૂરી છે. હા. કારણ કે રાજ દરબારનું કામ છે. બરાબર. પાછા કાકી એમ કહે છે કે રાજનું કામ આવ્યું તું, મને કીધું ના. કાકી આવશે ને તો નખરા કરશે, એવું છે ને? મને લાગે છે. પણ કાકીને તો જાણ કરવી પડે ને કાકા. હા તો કાકીને બોલાવો. આજે બબલો બોલાવે કાકિયા જુરી જુરી આવો આપણી દુકાન. બબલો બોલાવે કાકિયા જુરી જય ગણેશ કાકા. મને સવાર સવાર શા માટે બોલાવો? તમને સવાર સવારમાં કાકા બોલાવે છે. કેમ? ખબર નહીં આવે તો કાકા. કલાક થઈ જાય. શું થયું કાકા? આવે તો કલાક થયો ને એટલા આ એક કલાક થયું નહીં, પણ કાકાને તમારી યાદ આવી ગઈ એવું લાગે છે. શું યાદ આવ્યું? ખબર નહીં, પૂછી લો શું યાદ આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દરજાન. મને સવાર સવાર શા માટે બોલાવો? અરે દરજાન, તારી યાદ નથી આવી. રાજમાંથી કામ આવ્યું છે, એક ઘોડીલો બનાવવાનો છે. એની અંદર મદદ કરવા જેવી હોય ને તો તારે મને મદદ કરવા લાગવી પડશે. આ કામ તને બનશે કે કેમ? રાતનું કામ હોય તો કેમ ના બને? બનશે ને? કામ કરવા જેવું તો ઘોડીલાની અંદર મને લાગતું નથી, પણ રાજનું કામ છે એટલે તને જણાવવા માટે બોલાવી છે. હા તો ચાલુ કરી દઈએ બબલા. ચાલુ કરીએ ને, કાકી તો રેડી જ છે. બરાબર છે. બબલા, બોલો ને કાકા. રાતનું કામ આવે તો કાપડ તો જોવું જ પડશે. કાપડ જોવું છે. અલ્યા કાકા, કાકીને તો કાપડ જોવું છે. કાકીને કાપડ જોવું છે. હા ઠીક છે, બતાવી દો. લો કાકી કાપડ જોઈ લો. બબલા, બોલો ને કાકા. કાપડ તો સારું અને સુંદર. સારું અને સુંદર જ હોય ને કાકી, રાજમાંથી આવ્યું છે. જો તારા કાકાને કે શું કેવું છે? હું સાડી પહેરી પહેરી થાકી ગઈ. બરાબર. તો મારા માટે એક ડ્રેસ બનાવી. એવું છે. અલ્યા કાકા, બબલા, કાકી તો એમ કહે છે કે હું સાડી પહેરીને કંટાળી ગઈ છું, તો તારા કાકાને એમ કહે કે મારા માટે એક ડ્રેસ બનાવી દે. મેં તને કહ્યું હતું ને કે કાકી ગોટે ચડાવશે, ચડાયા ને? ચડાયા તો ઘર હાજર. ઠીક છે, કાકીને કહી દો ડ્રેસ ના બને. એવું છે ને? ના બને. અલ્યા કાકી, ડ્રેસ તો ના બને એમ કે છે કાકા. કેમ ના બને? ખબર નહીં કેમ ના બને કાકા. કાપડ આવ્યું છે 2.5 મીટર. તું કે છે શર્ટ બનાવવું છે, કાકી કે છે કે ડ્રેસ બનાવવું છે, તો કાપડ ક્યાંથી પૂરું કરીશું? એવું છે ને? અને ઘોડીલો બનાવવાનો છે. અલ્યા કાકી, કાકા તો ના પાડે છે આ કાપડમાંથી ડ્રેસ ના બને, આપણા જોડે ઘણા કાપડ છે એમાંથી ડ્રેસ મારા બનાવે. આમાંથી જ જોયો હતો. એવું છે ને? અલ્યા કાકા, કાકી તો એમ કહે છે કે મારે આમાંથી ડ્રેસ જોઈએ છે એમ કહે છે. બબલા, એક ચોખ્ખી વાત કરું, ઝઘડો થાય તો થાય, પણ કાકીની હાઈટ છે 5 ફૂટ. બરાબર બરાબર છે? અને કાપડ મારા જોડે છે 2.5 મીટર. બરાબર. એમાં ઘોડીલો કરવાનો છે,
એક તારું શર્ટ તો બનાવવાનું કે છે અને કાકીનો ડ્રેસ કેવી રીતે બનાવવાનો એ તો બિલકુલ સાચી વાત છે તમે ડ્રેસ બનાવો તો એક બાજુનો બને એક બાજુનો બને બરાબર છે તારા કાકાને કે શું કેવું લગન કરી તાણે જોઈ નથી મને અલે કાકા શું કહે છે કે લગન 5 ફૂટ ને 6 ફૂટ કરે છે. બબલા લગન કર્યું ત્યારે દેખીને તું 3 વાર દેખવા ગયો તો ને પછી લગન કર્યા છે વાત સાચી આ તો હમણાં કેમ તમે હાઈટ માપો છો પણ મને ખબર નહોતી કે મને રાજમાંથી કામ આવશે ગુડીલો સીવાનો છે અને કાકી આ ડ્રેસ બનાવવાનો અંદર ડખો નાખશે મને પહેલા ખબર હતી આપણે દરજીનો ધંધો રહ્યો ગમે તેને કામ આવી શકે બબલા બોલો ને કાકા આનો કોઈ મારા જોડે જવાબ નથી માટે કાકીને ચોખ્ખી ના પાડો આ કામ ના થાય મારા કાકી ડ્રેસ તો ના બને એમ કે છે કાકા તો જો બેટા બોલો ને કાકા મારા માટે એક લાવે ભાઈનો બ્લાઉઝ છે એવું છે ને કેમ કે ગરમીનું પ્રમાણ વધે છે ગરમીનું પ્રમાણ વધે છે તો હું કરું હાથ બી કાળા પડી જાય અમારે. શું થયું હાથ કાળે પડી જાય. કાળા થઈ ગયા અરે કાકા કાકી એમ કે છે કે ટૂંકી બોયના બ્લાઉઝ પહેરીને મારા હાથ બી કાળા થઈ ગયા છે બરાબર છે તો મારા માટે એક લાંબી બોયનો બ્લાઉઝ સીવી નાખ તારા કાકાને એમ કે છે બબલા બોલો ને કાકા અત્યારે જમાનો અને ફેશન ચાલે છે બોયો વગરના બ્લાઉઝ બરાબર છે કાકીને કેવો શોખ ચડ્યો છે કે બોયો વાળો પગ ફેરવો છે યાર એ તો એવું છે ને કે કાકીના પેલા હાથ કાળા થઈ ગયા ને એટલે કદો વિચાર આવતો હોય કે ચલો કાકી એવો ઈરાદો કરે છે કે ડ્રેસ ના મળે તો કઈ નહીં પણ આ કાપડમાંથી મારે કઈક વસ્તુ બનાવવી છે બરાબર સાચી વાત બરાબર છે છે બરાબર સાડી તો રેડીમેડ આવે છે ચણિયા બનિયા તો બને ને એટલે બ્લાઉઝ પર નજર નાખી છે એવું લાગે છે બરાબર છે ઠીક છે કાકીને કહી દો બનાવી દઈશું ચલો કાકી બની જશે. બની ચોક્કસ નહીં કે તો પાછું એવું છે પણ વિશ્વાસ છે વિશ્વાસ છે હું સંચા પર બેસું મશીન પર બેસું અને તમારું કામ પહેલું થાય કે ઘોડીલાનું કામ પહેલું થાય પણ ટ્રાય કરીશ બરાબર છે બરાબર છે કાકા એવો યાદ કબ જોશી વાને મોહબત છોડી રે દેજો શિવ મારે રામ દેવ ગોડલો કબ જોશી વાને મોહબત છોડી રે દેજો બબલા ભૂપન સટસી વાને મોહબત છોડી રે દેજો શિવ મારે રામ દેવ ગોડીલો ભૂપન સટસી વાને મોહબત છોડી રે દેજો કાપડ દેખીને ગનત વગાડી મની લાલ દરજી મારું કાપડ દેખીને ગનત વગાડી મારી દરજણને કાઢનો દરજી પૂના રે વાટનો બબલાનો ઉપન સટ શિવ્યો મારા બબલાને હા મારા કાકા પૂના રે વાટનો બબલાનો ઉપન સટ શિવ્યો વધારે કાપડનો રોમનો ઘોડીલો શિવ વધારે ગટાનો રોમનો ઘોડીલો શિવ
ઘોડીલા તૈયાર કરી દીધા છે રાજમાંથી જો પ્રધાનજી આવે ને ઘોડીલા આપી દેજો અને ન આવે તો રાજમાં પોખતા કરી દેજો અને કહેજો કે અમે 12 જણેથી ઘોડો સીવ્યો છે મારા કાકાએ 1200 રૂપિયા મજૂરી મંગાઈ છે આપે તો ઠીક છે નહીંતર હું રાજમાં જઈને લઈ આપીશ બરાબર છે અમે કાકીને બંને ઘરે જઈએ છીએ સારું તમે શાંતિથી આવો ભલે બબલા બોલો ને પ્રધાનજી તૈયાર તૈયાર જ છે ઘોડીલો ઇનામ બીનામ આપવાનું છે મળી જશે મળી જશે લો ઘોડી લો અને દૂધ પી લો હો રામદેવભાઈ તમે નાના છો એટલે ઘોડી લો તમે ખેલો વીરા આવી રહ્યા તમે મોટા છો એટલે તમે કેમ ઘોડી લાગે રામદેવ ઘોડી લાગે રામદેવ તો ના મારો ભાઈ ઘોડી લાગે રામદેવ રામદેવ ઘોડી લાગે રામદેવ પિતાયા છે મનના બાળ ઘોડી લાગે રામદેવ गोडीला केलवे रामदेव गोडीला केलवे रामदेव तोना बागो मोय गोडीला केलवे रामदेव गोडीला केलवे रामदेव माता मीनल देवरा बाळ गोडीला केलवे रामदेव આકાશમાં સુજાઈ રહી છે હીરે આજ વીરમ દેવરુ વીરે જોના બાગો વરે વીરમ દેવરુ વીરે જોના બાગો વરે પિતાશ્રીને શા માટે બોલાવો છો હીરે આજે કુંવર ગમને વિદતી જો બેર રે
રંગ મેલે પદા હાવીરા પડદા હા મહારાજા વાણિયાને મારા સમક્ષ હાજર કરો વીરા સારું તો મહારાજા વાણિયા આવતો જ જણાય છે હું પ્રધાનજીને પ્રણામ છે. પ્રણામ છે હમુજ વાણિયાને બોલાવવાનું કારણ આપને રાજા મહારાજા બોલાવે રાજા મહારાજાને પ્રણામ છે. હમુજ વાણિયાને બોલાવવાનું કારણ અરે વાણિયા તમને બોલાવાનું કારણ એ છે કે નાના બનવાને લઈ ઘોડો ઉડી ગયો છે તો તમે કાપડ કેવું આપ્યું અલી મહારાજા કાપડ સારું અને સુંદર હતું. અમને શું ખાતરી કે કાપડ તમે સારું અને સુંદર આપ્યું કાપડ સારું અને સુંદર હતું. પ્રધાનજીએ જ પાસ કર્યું હતું. હાવીરા પડદા હા મહારાજા દરજીને મારા સમક્ષ હાજર કરો વીરા સારું તો મહારાજા દરજી આવતો જ જણાય છે અરે પ્રધાનજીને દરજીના નમણો છે. દરજીને શા માટે બોલાવી રહ્યા છે? હા આપને રાજા મહારાજા બોલાવે છે રાજા મહારાજાના ચરણમાં દરજીના નમણો છે. દરજીને શા માટે બોલાવો છો? હરે વીરા દરજી તમને બોલાવાનું કારણ એ છે કે નાના બનવાને લઈ ઘોડો ઉડી ગયો છે તો તમે ઘોડીલો કેવો સીવ્યો શું વાત કરો છો મહારાજા? કે કાપડના ઘોડા તો ઉડતા હોય? હરે વીરા દરજી કાપડના જ ઘોડીલા ઉડી ગયા છે નહીં નહીં મહારાજા, માન્યામાં ના આવે એવી વાત છે. હાચા ઘોડા નથી ઉડતા, કાપડના ઘોડા કેવી રીતે ઉડી જાય? ઘોડો મેં સારો ને સુંદર સીવ્યો હતો. ઘોડીલો અમે 12 જણે સીવ્યો. અમને શું ખાતરી કે ઘોડીલો તમે સારો અને સુંદર સીવ્યો હતો અરે મહારાજા, ઘોડીલો મેં સારો ને સુંદર સીવ્યો હતો. અમે 12 જણે જઈને ઘોડો સીવ્યો હતો. અમને શું ખાતરી કે ઘોડીલો તમે 12 જણે થઈને સીવ્યો હતો મહારાજા, કહી સંભળાવું કે ગાય સંભળાવું? હરે વીરા દરજી કઈ સંભળાવશો ને તો આપણે બંને સાંભળશું અને કઈ સંભળાવશો ને તો આ સગળી સભા સાંભળશે વીરા ભલે દરજી મહારાજા, આ દરજી કહે અને તમે સાંભળો. હે ભૈયા દરજી કહે ને રાજન સોંબેળો રે. એવી યાદ કહા તર પટી રે બેન છીલ એના રે જણો. અમે 12 જણે થઈને ઘોડો સીવ્યો છે. ઘોડો મેં સાચા મન અને તનથી સીવ્યો છે. કાપડના ઘોડા ઉડે નહીં મહારાજા. આજ કાઠિયાવાડથી આયા ને મારા થોડા દિવસો તમારા રાજની અંદર થયા છે. આજ મારો નવો ધંધો છે. મારી દુકાન પર બહુ કામ પડ્યું છે. મારો ધંધો ચોપટ થાય છે, માટે હું મારા ઘરે જાઉં છું મહારાજા. હાવીરા પડદા હા મહારાજા મણીલાલ દરજી આપણા રાજમાંથી ભાગી ગયું છે. આપણા રાજમાંથી પોલીસને બોલાવો અને મણીલાલ દરજીને સંકટ જેલમાં પૂરો વીરા સારું તો મહારાજા પોલીસ આવતો જ જણાય છે હા ભાઈ રાજા મહારાજા બોલાવે છે રાજા મહારાજા શા માટે બોલાવે? હરે પોલીસ તમને બોલાવવાનું કારણ એ છે કે મણીલાલ દરજીએ ઘોડામાં કપટ કર્યું છે તો એને સંકટ જેલમાં પૂરવાનું છે. ओके मेरी मेरी कुर्सी लगा दे कुर्सी हाँ हाँ लगानी पड़ेगी तो अभी किधर बैठे नीचे नीचे नहीं बैठ सकता लगा दे कुर्सी ठीक है लगाता हाँ लगा इधर लगा उधर को क्यों नहीं इधर गिर जाऊंगा इधर लगा वैसा है हाँ अरे तेरे को लगा नहीं जाओ मणिलाल दर्जी को ढूंढ कर लेकर आओ मेरे पास तुम दो नहीं निकलो जाते हैं
आ गए एक केला और तरबूज इधर आओ क्या हुआ साहब? तेरा नाम क्या मेरा नाम मणिलाल दर्जी। ओ मेरे तो लगा केला तेरा नाम तेरा बबला दर्दी। मेरे को तरबूज जैसा लगा अच्छा तुम दोनों करते क्या हम दर्जी है साहब, तो दर्जी का काम करते हैं। आज कुछ बनाया बनाया क्या बनाया हमारा दर्जी का धंधा है, तो दर्जी का ही काम करते हैं। तो क्या बना, दर्जी का दुकान पे क्या काम करना है साहब, दर्जी का ही करते हैं। पर क्या बनाया एक ब्लाउज बनाया, फिर उसके लिए एक शर्ट बनाया, उसके लिए मेरे लिए एक कुर्ता बनाया, और फिर 2-3 कस्टमर आए थे, इसके लिए कोटी बनाई। और गोड़ीला बनाया हाँ, गोड़ीला राज में से कापड़ आया था, इसमें से गोड़ीला बनाया। इसमें से कपट किया काट के तो बनाया साहब, अरे वो तो मेरे को भी मालूम है तुम लोग कटिंग करके ही बनाते हो पूरे कापड़ में से थोड़ी बनता है, काट के ही बनाना पड़ता है साहब। अरे मैंने बोला ना वो तो मेरे को भी मालूम है तुम लोग कटिंग करके बनाते हो तेरे लिए तुम्हारे कुछ बनाए हमारे लिए तो बनाया, कस्टमर के लिए सब बनाया। नहीं इसमें क्या दिक्कत है सर, हमारा काम ही दर्जी का है। तो नहीं कपट किया है मेरा कपट हाँ नहीं किया सर, कपट तो तेरे लिए कुछ बनाए मेरे लिए कुर्ता बनाया है सर। बनाया है इस कपड़े में इस कापड़ में से थोड़ी सी, हमारे पास तो बहुत कापड़ है। इसके लिए शर्ट बनाए, बनाया ना इस कापड़ में से नहीं बनाया। हमारे पास दुकान पे तो बहुत कापड़ पड़े हैं। हमारे पास बहुत कापड़ इसमें बनाया। नहीं इसमें से ही बनाया है तुम लोग नहीं साहब, तुम्हारे बच्चे के लिए तुम्हारे बच्चे है ही नहीं साहब, अच्छा तुम्हारे घर वाले तो घर वाले तो है नहीं। उसके लिए कुछ बनाया इसके लिए क्यों बनाओ, साड़ी तो रेडीमेड आती है, चनिया भी रेडीमेड आता है। ना ब्लाउज ब्लाउज तो हम बनाते हैं नहीं है, हम लेडीज टेलर नहीं है, जेंट्स टेलर है हमारे पास। अच्छा नहीं यार तुम लोग कपट तो किया अरे साहब, आप एक बार पूछेंगे और बार बार पूछेंगे, हमने कपट नहीं किया, हमारे लिए कुछ नहीं बनाया, कुछ नहीं बनाया। यार सच बोल दो तुम लोग मेरा नाम जानते अब नया नया है सर, काठियावाड़ से आए, थोड़ा दिन इस राज्य में हुआ है, आपका नाम कैसे जानेंगे? मेरा नाम है इंस्पेक्टर रामपॉम 070 6900 एनकाउंटर किए मालूम पड़ा थोड़ा थोड़ा पड़ा, आधा आधा पड़ा। क्या आता है इन दोनों को नाम इतना बड़ा है सर, हमारे काठियावाड़ में 2-3 अक्षर का नाम आते हैं। आपका तो नाम ही पूरा इसमें 12 खड़ी लगा दिए, तो मेरा नाम कक्का पूरा लगा दिया। क्या नाम है साहब? इंस्पेक्टर रामबम ने 07 क्या नाम? 007 ने वो कैसे बना? ये 0 भी तुम दोनों कपट किए कि नहीं किए नहीं किया साहब। आप एक बार पूछोगे साहब, हमको बार बार पूछोगे, हमने कपट नहीं किया, नहीं किया। कपट करने का हमारा धंधा ही नहीं है साहब, दर्जी के काम में क्यों कपट करेंगे? नहीं तुमने तो कुछ तो किया ही है कुछ कुछ नहीं किया साहब, हमारे पास तो ऐसे रोज का कस्टमर आते हैं, हमारे पास तो ढड़ा की कापड़ पड़े हैं, बहुत कापड़ है, बहुत कापड़ आते हैं। यार मेरी हटाओ मत यार, सच बोल दो घटाओ, कुछ नहीं किया हमने साहब। सच तो बोलते हैं, तुम्हारे लिए कुछ तो बनवाया कुछ नहीं हम बनाया। झूठ बोलते नहीं है साहब। झूठ ही बोल रहे हो हरे साहब, अरे हरे साहब क्या है यार तो कौन सा? हरी नहीं, लीले साहब। हीरे नहीं मेरा नाम है इंस्पेक्टर रामपॉम 070 तो क्या किया? 070 हाँ 070 શું કરીએ 07 વહી ગયા? यार तुम दोनों कपट किए कि नहीं कुछ नहीं किया कुछ साहब। नहीं किया साहब। બબલા, મને કાકા આપણે કપટ નથી કર્યું, પણ સાહેબ આપણને કપટ કર્યું છે, મનાવે છે જબરદસ્તીથી, રાજાનો હુકમ લાગે છે। સાચી વાત છે તારી. કઈ નખરા થયા હશે, કઈ ગોટે ચડ્યા હશે, બરાબર છે? બરાબર છે. કે આપણે ઘોડીલો સીવ્યો છે, ઘોડીલાની અંદર કઈ કર્યું તો નથી, મને લાગે કે ડખો થયો એવું લાગે છે। સાહેબના રાઈટ હેન્ડને મનાવો, અને જો માની જતા હોય તો થોડી ઘણી રિશ્વત આપી અને જો કેસ સોલ્વ કરી દેતા હોય તો જામીન ખત બોલાય અને કેસ આપણે ઉડાડી દઈએ તો આપણે ધંધે લાગી જઈએ। નવો નવો ધંધો છે, એવું છે ને? હા, આપણને કોઈ ઓળખતો નથી, કારણ કે થોડા દિવસ થયા છે પોકણગઢમાં। તો આ રાઈટ હેન્ડને મનાવો, કયા? કાળી ટોપી વાળા કાલી ટોપી વાળા, કે કાળા ચહેરા વાળા? ब्लैक चेहरा, ब्लैक ड्रेस, ब्लैक टोपी, ब्लैक चश्मा, उसका नाम ही कालू भाई साहब। તમને હું ખબર છે કાકા? वो लगाया ने क्या है, उसका क्या बिल्ला? કાલુ ભાઈ સાહેબ। कालू भाई साहब का नाम है उसका, कैनेडा से, कैनेडा वासी। એટલે માની જશે એ માની જશે। પાછા કાળિયા બહુ ખતરનાક આવે। એવું ના હોય બબલા, કાળિયા કઈ ખતરનાક ના હોય, એ તો કહેવત છે, એવું બધું કાઈ ના હોય। મનાઈ તો જો મને તો બીક લાગે છે કાળિયા પર।
બબલા તું ઘોટે નટખટ કાનુડાના જેમ નખરા ના કર. જો આપણને ઘોટે તું મને ચડાઈ દે ને આપણને સાહેબ ઘોટે ચડાઈ દે. બરાબર છે સાહેબ ને રાજી શાંતિથી મનાઈ જો કે તો માની જાય તો આપણે ધંધે લાગી જાય, આપણો ધંધો બગડે છે. कालू साहब मानी गए ट्राई तो करो, मानी जैसे थोड़ा बहुत पैसा देंगे, उसका चेहरा ब्लैक है तो उसको मेकअप दिलवा देंगे, कुछ तो करना पड़ेगा करना पड़ेगा. कालू साहब नमस्कार हाँ चमत्कार आ बाजू आओ तुम लाइट में आओ न, थोड़ा देखाओ तुम यार उससे आगे मैं नहीं जा सकता. કાળુ સાહેબ હું તમને એમ કહું છું તમારો ચહેરો કાળો છે તો તને કઈ વાંધો? મને તો વાંધો છે એટલે તો હું 10 રૂપિયાની ફેરવલવલી આલું તમને. તમે એકદમ ગોરા થઈ ગયા છો ફેરલોલી માર ના કામ લાગે. તો શું કામ લાગશે? કઈ નહીં. તો આપણે અહીંથી કાકા અહીંથી સોમણા કેટલું નજીક છે? 5 કિલોમીટર લાગે છે. તો અમે લાઈવ ગોટા બનાવવાના કીધેલા તો જતાય કાળુ સાહેબ માટે. બબલા હવે અત્યારે ઓર્ડર કરવો બહુ નામુમકિન છે, હોટલ બંધ થઈ ગયા છે અને ગોટાવાળા સાહેબ તો મને લાગે બરોડા પટી ગયા છે. એવું છે. તો કાળુ સાહેબ બીજું હું કહું તમને, તમે ફેરવલવલી ના માનો. मेरा नौकरी का सवाल है. पर मेरी फेरवलवली का सवाल है, आप गोरे हो जाओगे, पूरी दुनिया आपको देखेगी. पर मुझे नौकरी को देखना है वो. એવું છે ને કાકા, લાગતા નહીં કાળુ સાહેબ માને. એવું છે? હા શું કહે છે? ના પાડે છે? બસ આ તો ફેરવલવલીમાં ના પાડે ને એનો ચહેરો તો એમ કહે છે કે મારે તો કાળો જ રાખવો છે એમ કહે છે. એવું છે? ઠીક છે, ગોરા સાહેબ ને મનાવો. ગોરા સાહેબ એ તો માની જ જશે એવું લાગે. માની જશે. ટ્રાય તો કરો. સાહેબ આવો ને બાજુ. बोलने बबला બોલને બબલા. क्या तेरा हीरा बेटे रखूं? हीरा हाँ नहीं, हीरा बेटे नहीं, बबला. तो फिर मैंने क्या बोला? बबला ही तो बोला ना तेरे को. साहब હું તમને એમ કહું છું बोल कि आजकल बारिश नहीं हुई, हाँ तो मैं पैसों की बारिश कर दूं. वो कैसे? तुम्हारे ऊपर पैसा ही पैसा. वो कैसे फिरेंगे? तुम्हारा पूरा खानदान 10 पीढ़ी बैठ के खाएगी. वो तो सब बैठते ही खाते हैं. तुम भी बैठ के खाते हो, मेरी पीढ़ी भी बैठ के खाती है, इसकी पीढ़ी भी बैठ के खाती है. बैठ के खाएगी? हाँ हम तो खड़े खड़े खाते हैं. हाँ तो तुम खड़े खड़े खाते हो तो इसमें मैं क्या करूँ? मैं तो बैठ के ही खाता हूँ. और तुम्हारा पगार कितना है? मेरा? तू जान के क्या करेगा? मैं पैसा दूंगा, इससे ज्यादा नहीं होगा तुम्हारा. उससे? लेकिन तू किसको बोलेगा तो मत ना. नहीं बोलो. कितना है? 5 रुपया. 5 रुपया इतना ज्यादा? इतना ज्यादा? अरे यार, शौक लगा? अरे इसमें तो तुम्हारा खानदान पूरा 100 पीढ़ी खा सकता है. 100 पेड़ी नहीं, 150 पीढ़ी. तो आप तो नहीं मानोगे लगता है. तो 5 रुपए भी विमल में नहीं मानोगे आप? वो कैसे दिखती है? वो बोलो जुबा केसरी आती है. वो हिलाने में भी आती है? बता तो फिर. मेरे पास तो नहीं हो, काका के पास पड़ी होगी. मेरे पास मैं खाता ही नहीं हूँ. तो बीड़ी बीड़ी नहीं पड़ी. बीड़ी उसने साहब को नहीं देखी विमल? नहीं, वो पूरा जमाना विमल पे चल रहा है. हेलो साहब, यार ये साहब ने कुछ देखा नहीं लगता है. व्यसन मुक्त लगता है. उसका घर किधर है? किसका? विमल का. विमल का. विमल का घर का तो जाना पड़ेगा अजय दिगन के घर. सही बताया. उधर? हाँ, वो प्लेन आता है, वो आसमान में जाता है वो? ना ना, वो धरती पर जाता है. गड्ढा खोद के. हाँ. आप नहीं मानोगे. नहीं मानूंगा. अरे यार, ए इधर आओ. बबला बोलो ने काका. साहेब पण गोटे ठीक है. ए बबले चबला, इधर आओ. हाँ साहब. पहले उसको उठाया, फिर उसको क्या बात कर रहे हो? उसके ऐसे बात कर रहे हैं साहब. हमारी भाषा आपको समझ में आ रही है, थोड़ी थोड़ी आ रही है. किसको? आपका दो ही इंसान है ने, उसको कॉन्स्टेबल है. तुमने तो कपट किया कि नहीं? नहीं किया साहब. आप एक बार पूछोगे और बार बार पूछोगे हमने कपट नहीं किया साहब. नहीं किया. इसने रिश्वत की बात की थी? नहीं साहब. नहीं की. रिश्वत विमल 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 की बात है. विमल कहाँ से है? वो तो विमल हो, अजय दिगन के घर हेमंत पे नहीं साहब. ये विमल. निकालो. तुमने कपट किया कि नहीं? नहीं किया साहब. संडे मंडे 10 दिन संडे जेल में. ऐसे थोड़ी हुक्म चलता साहब. हमारे छोटे छोटे बच्चे हैं. अभी तो बोला बच्चे नहीं. कोई नहीं है साहब. बच्चे जाओ ना साहब.
वो क्या बच्चा बच्चा ही है ना साहब, उसकी शादी नहीं हुई अभी। बुजुर्ग जैसा लगता है। अरे साहब आपको तो ऐसे ही लगते हैं सब नहीं इंसान। है, तुमने कपट किया? नहीं किया साहब, एक बार छोड़ दो साहब। नहीं 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 छोड़ सकता ये। तरस सुखाओ साहब, हम गरीब इंसान है साहब, तो मैं क्या करूँ? नया नया धंधा है। वो तेरे को सोचने चाहिए। काठियावाड़ से आए हैं, थोड़ा ही दिन हुआ साहब। संडे मंडे 10 દિવસ कर दिया था। બબલા બોલો ને સાહેબ માનવાને તૈયાર નથી, એમનો કાફલો બહુ મોટો લાગે છે, હવે શું કરવું? કનૈયાને જેમ નટકટ નખરા તો કર્યા પણ ગોટે ચડાયા। સાચી વાત છે જય જય રમાજુને હોમયા વજો કન્યા દરજી પુરાયો સંકટ જે હાથમાં હાથ કડી પોગ બેડી પોડિયો હરે રે પ્રભુ લીલા ઘોડલે થજો ને અસવા રમા કહું કે રામદેવ ભણજે જીનર ને રામ પીર બેટિયા અરે રે રે એ નર થઈ ગયા રૂવે રે દરજીની આંખો
સત્ય કહું છું મારા નાથ, અહીં મારું કોઈ નથી. કપટ કરી છે મારા નાથ, હું માનું છું, પણ આજ આ દરજીને સંકટ જેલમાંથી ના છોડાવે પ્રભુ, તો આ દરજીના પ્રાણ આ સંકટ જેલમાં નીકળી જશે મારા નાથ. આજ દરજી તને છેલ્લા અને પહેલા સ્મરણ કરે છે પ્રભુ, તો આ દરજીની વારે થાજે પ્રભુ, વારે થાજે. અરે રે છેલ્લા પહેલા શામરા તારો રામા જાણે રે, છેલ્લા પહેલા
આઠલો નો રે રામદેવ માપે કરો આટલો ગુનો રે દરજે માપે કરો હવે પછી કપટોને કરો રે આઠલો નો રે રામદેવ માપે કરો હવે બાજી કપટો ના કરે રે આટેલો ગુનો રે દરજે માપે કરો રે ગણી રે કમાયો મારા ગણો ત્રીજો રે પરજો રે પેલા દરજે જોને તમને વખાણે મારા વાલા મોગેલી ગુજરાત રે પીના અજમલ રાયના બાલુડા હા પ્રભુ જય હો હનુમાન જય હો જય હો ભોળાનાથ, જય હો આટલો ગુનો મારો માફ કરો હવે પછી હું લીલા કાપડની ચોરી ના કરું બોલીએ રામદેવ વીર મહારાજનો જય મારવાડ મધન પણ દુકાન જીરે અને મારવાડ માં પણ જોડે દુકાન અને લાખો મનમાં કરે વિચાર પણ તો ઢોર ને મન ખાતો તરસે મરે હરી રે આકે બીચે કુદરત ને તો ખાવા ન મળે રોટલો જીરે અને તો ખાવા ન મળે રોટલો અને પીવા ન મળે ને પણ ઝીણી ઝીણી ઝોને રેતડી ઉડતી રણમાં અરે રે આંખોને લાખો મનમાં કરે છે વિચાર અરે લાખા ભાઈ આજે લાખો રૂપિયાનો માલ ભર્યો છે વીરા આજે મારવાડમાં દુકાળ પડ્યો છે આજે ખાવા ન મળે રોટલા પીવા ન મળે નીર આજે લાખો રૂપિયાનો માલ આપણે મારવાડમાં કઈ બેસવો વીરા હાલો ગરવી ગુજરાત જઈએ વીરા અમદાવાદ જેવી સુરત જેવી કોઈ સિટી ની અંદર ભેગા થાય ને આપણો માલ વેચી આવીએ વીરા કઈ કરે બેટા એકલા હાલો દાદા હલકારો પૂછ્યો અને ભરો માલ એ